હેલો દોસ્તો, હું છું એસકે ટેકનોલોજી. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું કે પીએફમાં કમ્પ્લેન અથવા ગીવીએસ કેવી રીતે કરવો. તો સૌથી પહેલા આપણે ગીવીએસનું પેજ ઓપન કરીશું. એમાં જઈને આપણે પછી પીએફ ઓફિસ સિલેક્ટ કરીશું. અને જો તમે દોસ્તો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા વિડીયો જોવા મળશે. તમારા પીએફમાં કોઈ બી પ્રોબ્લેમ હશે તો એનું સોલ્યુશન પણ મળી જશે. સૌથી પહેલા ભાઈ આપણે અહીંયા યુએનએ નંબર 12 આંકડાનો એન્ટર નાખી દઈશું. કમ્પ્લેન કરવાથી તમને એ ફાયદો થશે કે તમારે પીએફમાં કોઈ બી પ્રોબ્લેમ આવતો હોય એનું સોલ્યુશન તમને 24 કલાકમાં મળી જશે. પીએફ ઓફિસ દ્વારા તમારા મેસેજમાં કમ્પ્લેનનું સ્ટેટસ પણ તમે ચેક કરી શકશો. અહીંયા આપણે કેપ્ચા નાખીશું. તમારા નંબર પર એક ઓટીપી, જે બી નંબર આધાર કાર્ડમાં આપ્યો એના પર એક ઓટીપી જશે. તો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને નવી માહિતી મળતી રહેશે. અહીંયા આપણે એન્ટર કરીશું તો અહીંયા તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. 5 આંકડાનો ઓટીપી હશે. આધાર કાર્ડ ઓટીપી છે ગીવીએસ નો, એ 5 આંકડાનો આવે છે. 6 આંકડા આમાં નથી હોતા. દોસ્તો વિડીયો જોવો છો તો પછી તેને લાઈક અને સબસ્ક્રાઇબ કરો, અને વિડીયો પૂરેપૂરો જોવો તો તમને ખ્યાલ આવશે કે ગીવીએસ કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું અને એનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું. અહીંયા આપણે 5 આંકડાનો ઓટીપી નાખી દઈશું. સે ઓટીપી અહીંયા ફિલ કરી દઈશું. અને અહીંયા તમારું એડ્રેસ જે બી હોય એ એડ્રેસ, ડિસ્ટ્રિક્ટ, સિટી, સ્ટેટ, પિનકોડ, મોબાઈલ નંબર અહીંયા નાખી દઈશું. આપણે જે બી તમારું ડિસ્ટ્રિક્ટ હોય, સ્ટેટ હોય, મોબાઈલ નંબર, પછી કોન્ટેક્ટ નંબર, પછી તમારી મેલ આઈડી જે હોય મેલ આઈડી અહીંયા નાખી દેવાની, અને અહીંયા કેપ્ચા નાખવાના નીચે. નીચે તમારી બી જે બી પીએફ ઓફિસમાં કમ્પ્લેન કરવી હોય એ કંપનીની પીએફ નંબર આઈડી પર ટિક કરવાનું. જે તમારી મેમ્બર આઈડી કે પીએફ આઈડી હોય એને જ ટિક કરી તમારે જે ઓફિસમાં કમ્પ્લેન કરવાની હોય એ પીએફ ઓફિસની મેમ્બર આઈડીને જ ટિક કરવાની, તો તમને સોલ્યુશન મળશે. જો અહીંયા ટિક કરે, અહીંયા પછી ખુલી જશે. અહીંયા તમારે પીએફ ઓફિસ સિલેક્ટ કરવાનું. નીચે તમારી જે બી પ્રોબ્લેમ હોય એ તમારે સિલેક્ટ કરવાનું. જેમ કે તમારે પીએફ ટ્રાન્સફરનો પ્રોબ્લેમ હોય, યુએનએ બ્લોક હોય, કેવાયસી નો પ્રોબ્લેમ હોય, કે પછી તમારું ઉમંગ એપ્લિકેશન વર્કિંગ ન કરતી હોય, તમારે ક્લેમ સેટલ થઈ ગયો હોય ને પૈસા ખાતામાં બેંકના ખાતામાં ના આવ્યા હોય, તો એના માટેના ઓપ્શન છે. જે બી તમારે પ્રોબ્લેમ હોય એ ઓપ્શન સિલેક્ટ કરવા. એ આપણે જે બી ઓપ્શન, જે બી પ્રોબ્લેમ હોય
એ અહીંયા આપણે સિલેક્ટ કરીશું અને પછી અહીંયા આપણે ડિસ્ક્રિપ્શનમાં એનું પૂરી માહિતી લખીશું કે આપણને શું પ્રોબ્લેમ છે. જો આપણે કોઈ પીએફ ટ્રાન્સફરનો પ્રોબ્લેમ હોય તો આપણે પૂરેપૂરો અહીંયા પીએફ ટ્રાન્સફરની વિગત લખીશું કે ડિયર સર, માય પીએફ ટ્રાન્સફર ઇઝ નોટ ટ્રાન્સફર. પૂરેપૂરી અહીંયા ડિટેલ નાખીશું. અને આપણે જે બી રેલવેનો પ્રોબ્લેમ આવતો હોય એનો સ્ક્રીનશોટ લઈને એની પીડીએફ બનાવી દેવાની. એ 300 થી 100 નીચેની કેબીની હોવી જોઈએ, બહુ વધારે કેબીની પીડીએફ અપલોડ કરવી નહીં. જો દોસ્તો તમને મારી માહિતી સારી લાગતી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને સપોર્ટ કરજો, જેથી તમને હું આગળ આવા વિડીયો આવતા રહેશે. અને અહીંયા આપણે જે બી પીડીએફ હશે એ અપલોડ કરીશું. આમાં તમારી પીડીએફ જ બનાવવી પડશે. ફોટો જેપીજી ફોટો કંઈ ચાલશે નહીં. આમાં તમારે પીડીએફ, તમારે જે બી પ્રોબ્લેમ હોય એની પીડીએફ બનાવી દેવાની. 1 કે 2 પેજ જે બી તમને પ્રોવિઝનો પ્રોબ્લેમ, જે બી તમારો પ્રોબ્લેમ હોય એની. અને અહીંયા તમારે નાખવાની, અપલોડ કરવાની. ત્યાં ટચ પર ક્લિક કરવાનું, પછી અહીંયા સક્સેસફુલી લખાઈને આવી જશે જે તમારી પીડીએફ અપલોડ થઈ ગઈ. પછી અહીંયા તમે નીચે જશો તો તમને સબમિટનું બટન દેખાશે. તે સબમિટના બટન પર તમે ક્લિક કરશો. પછી તમને અહીંયા એક કમ્પ્લેન નંબર શો કરશે. કોઈ બી પીએફ ઓફિસ હોય, જેમ કે અમદાવાદ હોય તો JJAHD-E- કમ્પ્લેન નંબર 2025 કમ્પ્લેન નંબર. તમારે બી જેવી બી પીએફ ઓફિસ હોય એ રીતે અહીંયા કમ્પ્લેન નંબર હશે. પછી તમારે કમ્પ્લેન નંબરથી તમે પોતાની કમ્પ્લેન ચેક કરી શકો છો સ્ટેટસનું.